લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ગુજરાત સુધી પહોંચી રહી છે। વડોદરાની બરોડા મેડિકલ કોલેજમાં હોસ્ટેલ મેસ આજથી બંધ થવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। મળતી માહિતી મુજબ કોમર્શિયલ ગેસના બોટલનો પુરવઠો ખૂટી જતા કેન્ટીન સંચાલકોને મોટો ફટકો પડ્યો છે। ગેસ ઉપલબ્ધ ન હોવાથી સંચાલકોએ આજે સાંજથી રસોઈ બનાવવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો છે। આ નિર્ણયને કારણે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓ અને ઇન્ટર્ન તબીબો માટે જમવાની મોટી સમસ્યા ઊભી થઈ શકે છે। વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે તંત્ર વહેલી તકે ગેસનો પુરવઠો ફરી શરૂ કરે જેથી મેસ સેવા ચાલુ રહી શકે। હાલ આ મામલે તંત્ર શું પગલાં લે છે તે જોવાનું રહ્યું। આપણા એનબીએચ કેન્ટીન છે, હોસ્પિટલ બોયઝ હોસ્ટેલ છે, ત્યાં ડોક્ટર અને સ્ટુડન્ટો રહે છે। હવે અત્યારે અમારી પાસે બોટલમાં તો અડધો જ બોટલ છે, અત્યારનું જમવાનું બની જાય એ મોટી વસ્તુ છે। આના પછી તો એજન્સી વાળા ના જ પાડે છે કે અમારી પાસે કોઈ બોટલ છે જ નહીં। હવે શું પરિસ્થિતિ છેલ્લા તો અમારે કેન્ટીન બંધ કરવાનો વારો આવશે। અચ્છા, કેટલા વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ ડોક્ટર અહીં જમવા આવે છે? રોજના 250-300 સ્ટુડન્ટો જમતા હોય છે। અને હવે જો કેન્ટીન બંધ કરે તો શું પરિસ્થિતિ થશે? કેન્ટીન બંધ કરે તો સ્ટુડન્ટને આમ તેમ ભટકવું પડશે, ત્યાં બહાર મળે ના મળે, બહાર શું રેસ્ટોરન્ટ ચાલુ છે કે શું છે શું નહીં। અને તમારી કેન્ટીનમાંથી કામ કરી રહ્યા છે કર્મચારીઓ, એ લોકો પછી એ લોકોએ પણ બહારથી કંઈક પડેગા લાઈન ખાવા પડશે, એવું કંઈક કરવું પડશે। રોજગારી રીતે શું છે? પછી કેન્ટીન બંધ થઈ જાય તો એ લોકોને હવે એ તો કેન્ટીન બંધ થાય તો અમે શું કરી શકીએ? અમને અમારે ઘરે મોકલવું પડે, એમની રોજગારી બંધ થઈ જાય। બરાબર। અને તમને કેટલું નુકસાન જશે? અમને તો કાફી નુકસાન થઈ જાય। અમારે ભાડું બધું નુકસાન ઘણું થાય, ગાડી બિલ નથી રહી, બધું ઘણું નુકસાન થઈ જાય। સરકારને શું અપીલ કરાવો? સરકારને એક જ અપીલ કરવા માંગીએ છીએ કે જેથી કરી જલ્દી તકે બાટલ આપે તો આગળ અમારી કેન્ટીન ચાલુ રહે અને સ્ટુડન્ટોને ડોક્ટરોનો પ્રોબ્લેમ ના પડે જમવામાં। શું નામ આપનું? ગુલાબી ચાલુ।